હા હવે ટૂંપો ખાઈને મરી જ જવું હે મારે. કા પણ હું થયું તમને એમ મને વાતતા કરો. કાં પણ હું કારખાનાવાળાએ કાઢી મૂક્યો વાંથી મને. અરે રે એમાં મરી જવાનું હોય ખાલી કારખાનેથી કાઢી મૂક્યા એમાં ઈ તો આપણે હમદભાઈને વાત કરવું હોય એટલે પરબારા કારખાનાવાળા તમને રાખી લે હે. ના હવે એ કારખાને હું નહીં જાઉં. ત્યાં મેં હવે હમ ખાઈ લીધા એ કારખાને જવાના. હવે કોઈ દી ના જાવ એ કારખાને. અરે પણ ઈ કારખાને તમારે ના જવું હોય તો કઈ નહીં બીજા કારખાને જાજો. અને આમે હું કાયમ કામે નથી જાતી તો આપણું ઘર તો હાલે જ છે ને. એમાં આટલી બધી હું લેવા તમે ચિંતા કરો ને મરવા સુધી પૂગી ગયા એમ. પણ તારી બેન પાસેથી મેં 50,000 રૂપિયા લીધા ઉછીના એનું શું થાય? પણ ગમે ત્યાં બીજે કામ તમને જડી જાય ને હું તમને કામ ગોતી દઈ બીજે આપણે વાત કરું બીજા માણસ આપણને કામ ચીંધીએ ત્યાં કામે જાજો તમે અને હવ હારું થઈ જાય. હાલો અટાણે ઘરમાં હાલો લે હાવ કેવા ઉપાયડા કોઈ દી મરાય અને એવા ધંધા કરાય. હાલો હાલો વયા અહીંયા અંદર તમે બેહો હું તમારા હાટું પાણી ભરી આવું હો. હા હા ભર્યા. કેમ બાકી જોયો ને જોતો તો એવું જ જડી ગયો ને. અમે જોઈ ગયો અલ્યો પાણી. થોડોક ચા કર ને કડક આદુ બાદુ નાખીને. માથું બહુ ભારી ભારી થઈ ગયું મારું. તો હું હે ને દૂધ લઈ આવું. હા લઈ આવ જા દૂધ લઈ આવ. તમે હે ને હવે એવા ખોટા કઈ વિચાર ના કરજો હો. હું દૂધ લઈ આવું ને તમે આરામ કરો. હા હું આરામ કરું. હા હમણાં હું દૂધ લઈને વઈ આવી. હા કેમ બાકી આવડવું જોઈએ. સામેથી કે ને કે આરામ કરો. ભાઈ હા તમારે ક્યાંય માણસોની જરૂર છે કે કામમાં? આ તમારા ભાઈને કારખાનેથી કાઢી મળ્યા બોલો હાવ છૂટા જ કરી દીધા. કે કામ તમારા ધ્યાનમાં હોય તો કયો ને. કામ તો મારે છે પણ હવે એને ફાફીએ કડિયા કામનું કામ છે મારે ત્યાં. અરે તમાર ભાઈ ઓલરાઉન્ડર છે એને બધુંય ફાવે. હા તો મારે તો કડિયા કામ ચાલુ જ છે મારે અને મારે તો માણસોની જરૂર જ છે. આવે તો કઈ વાંધો નહીં ભલે આવે. તો તમે હાલો ને ઘરે ભેગા. હાથી કઈ વાંધો નહીં હાલો. હા કડિયા કામ કરવું અને ફાવતું હોય તો ભલે આવે કઈ વાંધો જ નથી. હા હાલો હાલો. હા બાપભાઈ આવ્યા. તો પણ હું શું કરું બાપભાઈ આવ્યા હોય તો? અરે આમ જોવો તો ખરી બાપભાઈ આવ્યા. ઈ નાના મોટા કોન્ટ્રાક્ટ રાખીને એને માણસોની જરૂર હે એટલે હું બોલાઈ આવી કામ હાટું. તો ત્યાં શું કામ કરવાનું હોય? કામ તો એ તગારા દેવાનું છે. બધી જે કામ છે કડિયા કામ ભેગું કામ કરવાનું છે. કઈ કામમાં કઈ કરતા કઈ નથી એવું કઈ ખાસ. ઓહો વજન વાળા તગારા ના ઉપડે હવે મારાથી. પણ તમે તો કોન્ટ્રાક્ટ રાખો હો બરાબર ને આટલા વર્ષથી કરો એટલે તમારું તો બધું હાલે ને. તો તમે જરા કઈક આમ વજન વાળું કામ ના હોય ફોરું કામ હોય એવું કઈક એમાં રખવી દો ને. હા તો ભલે ને પણ તો એક ઈટ ઉપાડીને દીએ વાંધો નહીં. ઈટનું તો એવું તો કામ થાય ને ફોરો એ હાવ ફોરું છે. તગારાથી ફોરું એક ઈટ ઉપાડે એટલે બસ બીજું હું. હા ઈ તો થાય. ઈ તો થાય. અરે પણ આખો દી એક ઈટ ઉપાડવી એ કામ તો વજન વાળું જ કહેવાય ને. મારાથી ના આવડું વજન વાળું કામ થાય પણ એટલી ઈટું ના ઉપડે. તો બીજું કઈ કામ
તો બીજું તો હવે તો એમ કરો ઈટુના કટકા ભલે કરે બેઠા બેઠા તો બીજું હું એને હાજરી ચડી જાય બીજું હું કટકા તો બેઠા બેઠા ઈતા થાય ને એનાથી હા હા ઈ ભલે હવે કટકા કરે હવે હાવ હારામાં હારું લ્યો બેઠા બેઠા નું જ કામ હા બેઠા કરવાનું બેઠા જ બસ બીજું કઈ નહીં કરવાનું ભલે કટકા કરે બેઠા બેઠા હા હા તો ઈ તો થાય જ ને બેહવાનું તો અરે પણ મારાથી આખો દી ના બેહાય. એકતા મારી આ કળ ભાંગેલી રહી અને આખો દી મારે ત્યાં કેમ બેહું એ નહીં મેળ પડે બેહવાનો આખો દી. ઈ નહીં થાય. ના થાય. તમારે કેવું કામ કરવું તમને કેવું કામ ગમે તો તમે હરખી વાત કરો તો ખબર પડે કે ભાઈ મને આ કામમાં રસ છે. હા. હવે તમે કઈ બોલો જ નહીં તો હું ખબર પડે. હા એ ચોખવટ કરો તો ખબર પડે હા 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 મને હે ને જો કોકને કામ કરાવવું હોય ધ્યાન રાખવાનું હોય ટૂંકમાં લ્યો ને સુપરવાઇઝર નું કામ હોય ને તો મને એવું કામ ગમે. હા તો હવે હાલો હવે હું જાઉં એટલે હવે છે ને તમારા ધ્યાનમાં બીજું કઈ કામ હોય ને હા, હા. કેજો પાછા ને વાત કરજો. તો હવે કે હું હવે પણ કઈ કરી ના ગયા અચ્છા કે હું હવે અમે લ્યો નહીં તો હાલો ને હા, હા. બીજું હું તમે કઈ એને ચિંતા કરો માં ઈ તો ગમે ને બીજે આપણને કામ જડી જાય. તમે જોજો ને થોડા ટાઈમમાં હાઈકલા કામ મળી જાય. હવે હે ને હું ચા બનાવી આવું તમારે પીવી ને. હા હા બનાવી આવજે. હા હમણાં હું હાઈકલા આદુ વાળી ચા કરી આવું હો. કરી આવજે. No, 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 no. હાલો ચા થઈ ગઈ. લાવો લ્યો. હાલો એ વસેતા બેન. હા બોલો. હા તો તમે એને 5 મિનિટ મારા ઘરે આવો ને. અરે પણ મારે કામ હે હું કારખાને જાઉં હોઉં. અરે તમે બધાય કારખાને જાઓ એટલે જ મારે કામ છે. તમે આવો તો ખરી 5 મિનિટ બહુ ખોટી નહીં કરો. પછી અહીંથી સીધા ડાયરેક્ટ તમે કારખાને વયા જાજો. એ હા તો આવું. આવજો હો. એ હા. એ હા મૂકું હો. Nope. મને હમણાં હે ને ખાવાનું બહુ નથી ભાવતું. કાલ તો અમે 2 રોટલા ઉપર ખાઈ ગયા. 3 વાટકા તો કઢી ના પી ગયા. છેલ્લે મારા હાટુ કઢી નહોતી ને 2 ડુંગળીના દડા આખા. પણ એ તો હવે કાલ ને આજ છે ને નથી બહુ આમ મન છે ને આમ જીવ મોરો લાગે રાખે. તો એક કામ કર ને તું ચણાના પુડલા બનાવ. મસ્તીના લહણ હારી પટ ખાંડી નાખી અને તીખા તમતમતા બનાવ જો તો મજા આવી. હમણાં ઈ ડૂબો ખાતા તા આટલી વારમાં એને ચણાના લોટના પુડલા ખાવા. ઘરમાં કઈ છે નહીં નાને ખાવાનો પડપણ્યો ન જાતો. આનું કરવું હું અને કેને કેવા જાવું એમ. જસુ માસી એ જસુ માસી. આવો આવો વયાવો અહીંયા વયાવો. હા. શું કામ હતું મારું? તમે કારખાને કામે જાવ ને તો આ તાર માથાને ક્યાંક કામ દેખાડ ને અને ચીંધ ને અને આને રખવી દે ને બટા. હું કારખાને જાઉં ને ત્યાં તો મારા માસાને નો રાખે. ત્યાં હે ને લેડીઝ કારખાનું જ છે. અમાર બાજુમાં હે ને ત્યાં રાખી લે. ત્યાં તો જેન્ટ્સ ને બધાય જાય. કામ શું કરવાનું? ત્યાં હે ને કાઈ નહીં હાવ શાંતિથી પંખા બેઠા બેઠા હે ને કામ કરવાનું. ટાઢા છાયાનું જ છે. શું કરવાનું? બોટલ હોય ને એમાં ફરતા કાગળિયા લગાડવાના અને બોક્સમાં ભરી દેવાના. 8 કલાક કામ કરવાનું ને 8000 પગાર. તો હારામાં હારું જ કહેવાય ને. હું ટાઢે છઈએ હા તો બહુ હારું કહેવાય. પણ હવે મારાથી 2 કલાક બેહાતો નથી અને 8 કલાક હું ત્યાં કેમ બેહું? આ એક તો મારી કોળ ભાંગેલી રહી અને હવે મારી ઉંમરે થઈ ગઈ. હવે હા પાછી આની ઉંમર થઈ ગઈ ને.
અરે જસુ માસી, મારા માસાની તો ઉંમર કાંઈ નો કહેવાય. એનથી મોટી મોટી ઉંમરના હોય ને ઈ કારખાને આવે હે. અમે આવતા જાતા જોતા હોય ને, મોટા દાદા હોય. પણ તોય ઈ મારાથી ના થાય. તમારે ગાજ બટન નું કામ કરવું હે? ઓલા દીના કાકા દરજી હે ને? હા હા, ઓલી પાછળના ભાગમાં દુકાન હે ઈ. હા, ઈ મને કાલે જ વાત કરતા હતા. એને હે ને ગાજ બટન કરે ને એવું કોક માણસ જોઈએ જ છે, ઈ ગોતે જ છે. તો એને તો કીધું કે 200 રૂપિયા રોજ કાયમના. તો અહીંયા તમારે કામ કરવું હોય તો ગાજ બટન નું કઈ રાખવાના. પણ હવે મારાથી આમ હોયમાં દોરો જ ના પોરવાય. હે, એટલે તમને દેખાતું નથી? ઓછું દેખાય હવે મને. તો તમારો હે ને કાઈ મેળ નો આવે કામ કરવાનો. અને હવે મારે તો મોડું થાય છે હો. હું જાઉં. આવજો ઘરે. હે લવ, તમને ક્યારથી નથી દેખાતું? મને તો એ નથી ખબર. હવે તું પુડલા બનાવ ને. આમને બપોર થઈ ગયા, મને ફૂલ ભૂખ લાગી છે હવે. પણ ચણાનો લોટ એ ઘરમાં નથી. તો લઈ આવ ને, જાને ક્યાંકથી દુકાનેથી લઈ આવું. લઈ આવ. મને હવે ભૂખ લાગી છે. એ બેન, તું આવી? આવ. કેમ છે બેન? બેન, મને તો હારું હે, પણ તારા બનેવીને હારું નથી. એને બિચારાઓને કારખાનેથી કાઢી મૂક્યા. અને કાઢી મૂક્યા ને તયું ની તારી ચિંતા કરી રાખે કે તારી બેન પાસેથી મેં 50,000 લઈ લીધા ઉછીના. હવે કાંઈ કામ મળતું નથી. હું એને કેમ પાછા દઈ બોલ? હવે બેન, મારા બનેવી હે ને ઈ તને ઉલ્લુ બનાવી રાખે અને તું પાછી ઉલ્લુ બની જા. મારા બનેવીને કાંઈ કામ નથી કરવું અને મારા પૈસા એને પાછા દેવાની દાનત જ નથી. દાનત હોય તો માણસ થોડા થોડા તો આપે ને. ના બેન, એના મનમાં એવું તો ન હોય હો. હું સાબિત કરી દઉં તો કે મારા બનેવીને કાંઈ કામ જ નથી કરવું. તો અહીં આવ, તું ઓરી આવ. હા, હાલો તો. હાલો જોઈ. હમણાં ટ્રાય કરીએ એટલે ખબર. હા, ટ્રાય કરીએ. ઓય, હું તમને શું કહું? એવી લોટ. હા, હું લોટ તો લઈ આવી, પણ આપણા ગામમાં નવી ઓફિસ પડી અને ત્યાં હું તમારા કામનું નક્કી કરી આવી. હે? હા. ત્યાં હું કામ કરવાનું? અરે, ત્યાં ખાલી ઓફિસનું ધ્યાન રાખવાનું, ખાવું પીવું રહેવું બધું એની માથે. હાવ એટલે હાવ તમારે શાંતિનું કામ. એટલે ત્યાં મારે રાત દી રહેવાનું? હા. ના હો, તને ખબર તાહે કે હું વિદેશ જાઉં કે ગમે ત્યાં બાર ગામ જાઉં ને તો સાંજે તો હું ઘરે વયો જાઉં. મને રાતે તો ઘર વિના મેળ જ ના આવે. તને ખબર હે. હવે હાવ હું હાલી નીકળ્યા. આપણે કોઈ દી રાજકોટ નથી વાઈટા. પણ તો એ હે ને ત્યાં મને હે ને રાતે મેળ ના આવે. ત્યાં ચોર આવ્યા હોય અને મને મારી જાય તો ત્યાં શું કરવાનું રાતે? પણ ઈ તો આપણે શેઠિયાને વાત કરવું કે ભાઈ આ રાતે નહીં રીએ. દિવસના તમારે કામ કરવાનું, ધ્યાન રાખવાનું, જવાનું, સાંજે ઘરે આયલા આવજો. પણ ન્યાય તો કાયમનું થયું. રાતે હું ત્યાંથી આવતો, મોડું થઈ ગયું હોય, રાતે આવતો અને ક્યાંક રસ્તામાં રોડમાંથી એક્સિડન્ટ થઈ ગયું હોય તો? ઓહો, આ બલા ક્યાંથી આવી? જોયું બેન કેમ મારી વાત સાચી હે ને? હા બેન, તારી વાત એક નંબરની સાચી હે. અને જેમ કામ બતાવો ને એમ
બાના બતાવે, જેમ કામ બતાવો ને એમ બાના બતાવે. તું હાવ હાચી નીકળી. જેને શરમ ન હોય ને એને કોઈ ન પોગે. હાવ હાચી વાત છે. તમે હેને બનાવી હવે અહીંયા રહ્યો, આરામ કરો ને પોરો ખાવ. અને બેન તું હાલ માર ભેગી મારા ઘરે હાલો. હવે વાતાવરણ થોડુંક બગડી તો ગયો હો. આ મારી થોડીક ભૂલ તો થઈ ગયો. હવે છે ને હું કાલથી કામે ચડી જાય અને એ કારખાનામાં જાઉં ને ત્યાં જ પાછો વયો જાય. તમે હેને પેલા મારી આગળથી 50,000 જે ઉછીના લઈ ગયા હો ને પેલા કારખાનામાં કામે ચડી અને મારા પૈસા દઈ જાજો 50,000 ને મારી બેનને તેડી જાજો, બરાબર? અત્યારે જેવા સાથે તેવા ન બનો ને ત્યાં સુધી કોઈ સુધરે જ નહીં. હાલ બેન. બેન તારી વાત હાવ હાચી હે હો. આ અત્યારના જમાના પ્રમાણે ચમત્કાર વિના નમસ્કાર કોઈ કરે જ નહીં. અત્યારે માણાને મૂકવા જ પડે. તમે કોઈને મૂકો નહીં ને તો કોઈ અત્યારે સીધા હાલે જ નહીં. હાવ હાચી વાત છે.